भद्रं सुदं दयिनान्मुग्मं लक्ष्मीपाख्यानं दयानं तुलसी रुद्रामायण कथा करुमती अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार आए हनुमंत बिराजिए कथा सुनो इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम शरणों की दास राम कथा के रसिक तुम भक्त राजमती दी आई सुहासन करिए प्रभु तेज पुंज कपी श्री गुरु शरण सरोज निज मन मुकर सुधारी वर्णो रघुवीर विमल जस दायक फल सारी बुद्धि तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देह मोही हरहु कलेश विकार वंदो तुलसी के शरण जिनगिनो जग काज कली समुबुड़त लखियो प्रगटो सप्त जहाँ जय बजरंगबली महाराजनी जय। मुनि पुनि पुनि राम ही सिंतवसीय कुसु कुसु सती मनुष्कुशना हरत मनोहर मीन साबी प्रेम पियासे ने सीताजी रामचंद्र जी ने वार वार जोवा लागी लाजती संकोचवा लाग्या पण हे तेनु मन न संकोचवा लाग्યું प्रेमना तरस्या सीताजी नेत्रो वार वार संपड़ता करता मासलाओनी मनोहर शोभानु हरण करवा लाग्या। मास परायण 11 विश्राम श्याम शरीर शुभाय सुहावन शोभा कोटि मनोजल धावन जावक जूत पद कमलम सुहाये मुनि मन मधुप रहत जीशाने। श्याम सुंदर शरीर वाला स्वाभाविक शोभाथी ज करोड़ो कामदेवोने लज्जित करनारा मुनिओना अंतकरण रूपी भमरोना निवासमां रूप अने 48 रंगेला सुंदर कमर चरण कमर वाला पीत पुनीत मनोहर धोती हरती बाल रवि दामिनी ज्योति कल किंकल काटी सूत्र मनोहरम बाहु विशाल विभूषण सुंदर। बार सूर्य तथा वीजळीनी क्रांतिनु हरण करनारी पीड़ा रंगोनी मनोहर पवित्र धोती वाला सुंदर घुघरियो वाला कंदोराथी मनोहर हरण करता बाजू बंध आदि भूषणोथी शोभता विशाल बाहुवाड़ा छे। पीत जनेऊ महासबी देई कर मुद्रिका सोरी सिंतु से लेई सोहत ब्याह बाज सब साजे उर आयत उर भूषण साजी।
અયંત દીપ્તિ પીળા જનોય વાળા આંગળીઓમાં પહેરેલી વીંટીઓ સર્વ લોકોના ચિત્તની ચોરી કરતા સંગળા વિવાહ સંબંધી સાજથી શોભતા વીરતી વક્ષ સ્થળ ઉપર હાર આદિ સર્વભૂષણોથી દીપતા પિયર ઉપર નાકા ખાસોતી દુહુ આરસી લગે મની મોતી નયનમ કમલમ કુંડલકાના બદનું સંકલ શીર દરજ નિધાના જનોઈની પેઠે ખંભે નાખેલા અને જેના બંને શેડાઓમાં મણીઓ મોતી જડિયા હતા એવા જ પીળા ઉપરણવાળા કમળ જેવા નેત્રોવાળા કાનના સુંદર કુંડળવાળા સંઘળા સૌંદર્યના ભંડારરૂપ મુખવાળા સુંદર ભ્રકુટ મનોહર નાસા ભાલતી લોકરું શિરતા નિવાસા સોહત મોહરુ મનોહર માથે મંગલમય મુક્તા મની ગાથે સુંદર ભકુટીવાળા મનોહર નાસિકવાળા લલાટના ઋષિના તાના નિશાનવાળા અને તિલક મસ્તક ઉપર પહેરેલા મંગળમય મોતીઓ તથા મણીઓથી જડેલા મનોહર મુંગટથી શોભતા મનોહર મુંગટથી શોભતા ગાથા મહામની મોર મંજુલ મંગલે સબ સીત ચોરહી પુરનારી સુંદર સુંદરી દરબર બિલોક સબ તીન તો રહી મતી મની બચ ભૂષણમ ભારી આરતી કરહી મંગલ ગાવહી સુર સુમન બરસી સૂત માગદ દન બંદી સૂજનો સુનાવહી અને તેવા તે મુંગટની કંઈક ઝાડવાળા અને અંગોથી સર્વના શીતને સોરતા રામચંદ્રજી જોઈ તથા વર્ણવી રખે અને કોઈની મીઠી નજર લાગી એવી શંકાથી નગરની સંઘળી સુંદર સ્ત્રીઓ ખડ કાપી નાખવાના ટુસકા કરવા લાગી તે મણીઓ વસ્ત્ર તથા આભૂષણો ધોળ અને આરતી કરવા લાગી અને માંગલિક ગીત ગાવા લાગી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને સુત માગત તથા બંદીજનો કીર્તિ સંભળાવા લાગ્યા કોહ બરહિયાને કુરે કુરી સુહાસીન સુખ પાય કે અતિ પ્રીતિ લોકવૃત લાગી કરનમ મંગલમ ગાય કે લહકોરી ગૌરી શિખાવમ રામ હિ શિયે સંસારદ કહે રનિવાસ હાવ બિલાસ રસ ભજ જન્મ કો ભલો સબલયે સુનાવી સુવાસીઓની કુંવરીઓ કુંવરો અને આનંદથી રાણીવાસમાં લાવી માંગલિક ગીત ગાય અતિ પ્રેમથી લૌકિક રીતે કરવા લાગી. રામ અને સીતાજીના મુખમાં કંસાર આપવાની રીત સરસ્વતી બતાવવા લાગ્યા. રાણીવાસની સંગડી સ્ત્રીઓએ આ હાસ્ય વિલાસ રંગમાં મગ્ન થઈ જન્મનું ફળ લીધું છે. નિજ પાણી મની મહુ દેખી અતિ મૂર્તિ સુરપની નિધાન કી ચાલતી ભુજ બલમ બિલોકી
बिहर भय बस जानकी। कब तो विनोद प्रमोद प्रेम न जाई, कही जानी अली आई। बर गोवरी सुंदर संकल, सखी लवाई जनवास सली। સીતાજી કંસાર જમાડતી વખતે પોતાના હાથમાં કંકોડના મણીના રૂપના ભંડાર રૂપ રામચંદ્રજી પ્રતિબિંબને જોઈને તેની સામે જોઈ રહેલા લાગ્યા અને રખેને તે દૂર થઈ જાય એવી શંકાથી હાથને સલાયમાન કરવા લાગ્યા. આ કૌતુક, વિનોદ, આનંદ અને પ્રેમ કહી શકાય નહીં. પણ ત્યાં બેઠેલી સખીઓને બરાબર જાણવામાં આવ્યા પછી સંગડી સુંદર સ્ત્રીઓ સખીઓને વર કન્યાઓને લઈને જાણી વાસે પહોંચાડવાની ચાલી. તે સમય સુની અશીષ જહા, કહા નગર નભ આનંદ મહા. શિરજીએ જોરી સાર સસાયો, મોદિત મન સબહી કહા. જોગીન્દ્ર સિદ્ધ મુનિ દેવ બિલોકી, પ્રભુ દુધંબની. ચલે હરસી બરસી પ્રશ્નની જની જલોગ જય જય ભની. આ સમયે જ્યાં ત્યાં આશીષો સંભળાવા લાગી. આકાશમાં તથા શહેરમાં અયંત આનંદ વ્યાપી રહ્યો. સર્વ યોગીઓ, સિદ્ધો તથા મુનેશ્વરો આનંદપૂર્ણ મનથી સારી સુંદર જોડી ચિરંજીવી રહો એમ કહેવા લાગ્યા. દેવતાઓ રામચંદ્રજીને જોઈ આનંદથી દુદંબી વગાડી પુષ્પની વૃષ્ટિ કરી અને જય 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 એમ કહીને તેઓ પોતપોતાના લોકમાં ગયા. અને તેવા મુંગટની ઝાડવાળા અંગોથી સર્વને મિત ચોરતા રામચંદ્ર જોઈ તથા તે વર્ણવીર રખે કોઈ મીઠી નજર લાગે એવી શંકાથી નગરની સંગડી સ્ત્રીઓ જમાડવા રાણીવાસમાં પધરાવણી થઈ. વર્ણવીર રખે ને કોઈની મીઠી નજર લાગે એવી શંકાથી નગરની સંગડી સુંદર સ્ત્રીઓ ખડ કાપી નાખવાના ટુકડા કરવા લાગી અને તે મણીઓ, વસ્ત્રો તથા આભૂષણોને ધોળ અને આરતી કરવા લાગી. જય ભગવાન.
ચાલો કથા વિસર્જનો દે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ जानकी सदा करो कल्याण एक घड़ी आदि में बुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध वाजा वाग्या विविध भारदार के पास सब देवता आश्रम गए शंभु गए कैलाश राम कथा यत दाहनी न जोगर सरदा होत कहत सुनत नित्य यज्ञ फल भव सागर के पोत कामी ही नारी प्यारी जिमि लोभी के पियदाम तिमी रघुनाथ निरंतर प्रिय लागही मम राम शिव जी कथा के अंत में लीजिए रघुवीर नाम एक बार सब कोई कहो जय जय सीताराम जियावर रामचंद्र की जय अयोध्या राम लाल की जय उमापति महादेव की जय पवन सुदन मान की जय रमापति रामचंद्र की जय वृंदावन कृष्ण की जय बोलो भाई सब संतन की जय बोल श्री बाई मातनी जय श्री बालवी माँ बाबरा वीर कांधा था प्रेम जता हाजर सर्वदेव बधाई रक्षण ओम नमो भगवती वासुदेवाय।